દિયોદરના રૈયા આદર્શ મતદાન બૂથ પર નાના બાળકો માટે ઘોડિયાઘરનું પણ વિશેષ આયોજન કરાયું। તારીખ 7મી મે લોકસભા 2024ના ત્રીજા તબક્કાનો ચૂંટણી મહોત્સવ મંગળવારે સવારે 11 કલાકે બનાસકાંઠાના દિયોદરમાં લોકસભા ચૂંટણી આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજવામાં આવી રહ્યું છે। તેમાં દિયોદર તાલુકાના દરેક મતદાન મથક પર શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાઈ રહ્યું છે। તેમાં રૈયા પ્રાથમિક શાળા ખાતે આદર્શ મતદાન મથક સૌ પ્રથમ વખત બનાવવામાં આવ્યું છે। આ વખતે લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં મતદાન મથક પર ઘોડિયાઘરનું પણ વિશેષ આયોજન કરાયું છે। ખાસ આ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો, જેમાં નાના બાળકોને લઈને મતદાન મથકે આવતી મહિલાઓ માટે બાળકોને કઈ રીતે રાખી શકાય એ માટે એક અનોખી ઘોડિયાઘરની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે। સૌ પ્રથમ વખત યુવા મતદારોમાં પણ મતદાન આપતા મતદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો મતદારોમાં પણ મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે દિયોદર વિધાનસભા મત વિસ્તારમાં સવારે 7 વાગ્યાથી 1 વાગ્યા સુધી 47.23% જેટલું મતદાન થયું છે। मतदान का अँ शाला में पहली बार हूँ आई छू मतदान करवा माटे। आ पहलू मतदान है मारू। बहुत खुशी थई छे अने व्यवस्था पण बहुत सारी छे अने मैं मारू मतदान छे जे व्यक्ति ने आप्युं एमने आप्युं छे। मैं पहली बार मतदान छे। पहला अमे भणता त्यारे विचारता के मतदान कई रीते थाय ने एवुं बधुं के आ अहींया आवीने बहु खुशी थई एम के मतदान करवा मळ्युं। सारी व्यवस्था है बधी। दियोदर तालुकाना रैया गाममां चूंटणी पंच निमित्ते कार्यकर्ताओं खूब सारी व्यवस्था करशे, जेथी अमारा गाममां अत्यारे पारણા ઘરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી અમને મતદાન કરવામાં કોઈ તકલીફ પડતી નથી। અમે અમારા બાળકને સલામત મૂકીને અમે વોટિંગ કરવા જઈ શકીએ છીએ। તેથી ગામજનો તથા ચૂંટણી પંચના તમામ વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર માનું છું।